નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઝાલા હાર્દિક સર છે. આજે આપણે ઓનલાઈન એજ્યુકેશન, આ કોરોનાની મહામારી વચ્ચે જે આપણે ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું છે, તો આ એક સ્ટેપ શા માટે લેવાયું છે તમને ખ્યાલ છે કે તમારા સ્ટડી ઉપર કઈ અસર ન થાય. બરાબર, ક્યારે હવે એજ્યુકેશન આપણે મળશું રૂબરૂ તે તો આપણે ખ્યાલ નથી, તો એના પર તમારી સ્ટડી ઉપર કઈ અસર ન થાય, ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ. તો તે માટે છે આપણે આ સ્ટેપ લીધું છે ઓનલાઈન એજ્યુકેશન. તો આજે હું ઝાલા હાર્દિક સર આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ છે ઇંગ્લિશ. આજે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક હું લઈ રહ્યો છું કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ માટે. તો આજે સ્ટાન્ડર્ડ 12 ના સબ્જેક્ટ ઇંગ્લિશ માં આપણે વાત કરીએ છીએ ફંક્શન. ટોપિકનું નામ શું છે? ફંક્શન. તમે 11 માં ભણી ગયા હશો ફંક્શન. અને ફંક્શન છે એ ત્રણ રીતે પૂછાય છે. કેવી રીતે પૂછાય છે? ત્રણ રીતે. એ કેવા ત્રણ પ્રકાર? તો તેની વાત કરીએ પહેલા તો. સો આ 3 ટાઈપ્સ ઓફ ફંક્શન આપેલા છે. તમને ખ્યાલ જ હશે 11 માં છે, તમે ભણી ગયા છો ફંક્શન. યાદ છે ને? યાદ કરો. આવ્યું યાદ? તો આ એ ફંક્શનની આપણે વાત કરી રહ્યા છીએ. તો પહેલા જોઈએ ફર્સ્ટ શું છે? ફર્સ્ટ ફોર જોઈએ તો આઇડેન્ટિફાઈડ ફંક્શન. આ ફંક્શન તમને 12માં તમને છે 3 માર્કમાં પૂછાય છે આઇડેન્ટિફાઈ ફંક્શન. આઇડેન્ટિફાઈ ફંક્શન શું છે? તો ત્રણ સેન્ટેન્સ આપેલા છે. ઈ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે ફંક્શન છે બ્રેકેટમાં આપેલું છે. તો તે સેન્ટેન્સમાં કઈ ફંક્શન છે તે આપણે બ્રેકેટમાંથી જોઈને યોગ્ય ફંક્શન છે તેની સામે લખવાનું હોય છે. આ 3 માર્કમાં છે આઇડેન્ટિફાઈ ફંક્શન આવી રીતે પૂછાય છે. તમે 11 માં સ્ટડી કરી ચૂકેલા છો. ત્યાર પછી રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ. રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ એવા ફંક્શન તેમાં તમને સેન્ટેન્સ આપેલું છે, ડાયલોગ. રાઘવ બોલે છે, બરોબર, નીચે છે શ્રુતિ, તેનું સેન્ટેન્સ છે તેમાં પૂર્ણ કરવાનું હોય છે. અને બ્રેકેટમાં એક ફંક્શન આપેલું છે. એ ફંક્શનના આધારે પણ નીચે તમને કાઉસમાં તમને જે નીચે ઓપ્શન આપેલા છે A B C અને D. તો તે ફંક્શન કયું છે, કયું તેમાં આવે, તે બ્રેકેટમાં કયું ફંક્શન આપેલું છે, તે ચારમાંથી કયું ફંક્શન યોગ્ય છે તે તમારે છે તેમાં સિલેક્ટ કરવાનો હોય છે. તો આ ઓબ્જેક્ટિવ ટાઈપ થયા, સાવ સિમ્પલ છે. અને આ પણ તમને કેટલા માર્કમાં પૂછાય છે? એટલે 4 માર્કમાં. ટોટલ તમારે 7 માર્કના ફંક્શન આવી રીતે પૂછાય છે જે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે. અને વાત કરીએ લાસ્ટમાં જે આ ત્રીજો છે તેનો પ્રકાર ફંક્શન પૂછાય છે તે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે તમારે 5 માર્કમાં પૂછાય. પહેલા માર્કમાં પૂછાય છે 5 માર્કમાં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શું છે? તો તમને છે એક સેન્ટેન્સ, દાખલા તરીકે જો એક સેન્ટેન્સ આપેલું છે, આ સેન્ટેન્સ આપેલું છે અને આ ફંક્શનનું નામ છે આજે ભણશો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો એ રીતે જે એક સેન્ટેન્સ આપેલું છે જે અધૂરું છે, તે સેન્ટેન્સ છે આપણે પૂર્ણ કરવાનું હોય છે. અધૂરું સેન્ટેન્સ છે આપણે પૂર્ણ કરવાનું હોય છે. અને એ પૂર્ણ કરો તો તમને 1 માર્ક. એવા 5 સેન્ટેન્સ છે તમને જુદા જુદા ફંક્શનના પૂછે છે. અડધું સેન્ટેન્સ, હાફ સેન્ટેન્સ છે તમને યોગ્ય ફંક્શન બ્રેકેટમાં આપેલું તેના એલિમેન્ટનો ઉપયોગ કરીને વ્યવસ્થિત ગ્રામેટિકલી વ્યવસ્થિત એનો મીનિંગ જો નીકળતો હોય, મીનિંગ અર્થપૂર્ણ વાક્ય બને તેવી રીતે તમે લખો તો તમને જે માર્ક મળે છે. આવા 5 સેન્ટેન્સ છે તમને પૂછે છે. તો ટોટલ છે તમારે છે કેટલા થશે? તો 12. તો આજે આપણે છે સ્ટાન્ડર્ડ 12 માં શેની વાત કરીએ છીએ? ટોપિક શું છે? ફંક્શન. ફંક્શન 3 રીતે પૂછાય છે: આઇડેન્ટિફાઈ ફંક્શન, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આજે આપણે વાત કરીશું, આની વાત કરશું ને, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે તમને આ બેની ખ્યાલ આવી જશે, કારણ કે આ બે જે તમારે ઓબ્જેક્ટિવ ટાઈપ જ છે. તો તમને ખ્યાલ આવી જશે. આ 5 માર્કના ફંક્શન છે એ ટોપિક આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આજે. તો આજે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કયું ફંક્શન? ખ્યાલ આવી ગયો ને? ફંક્શન આ 3 પ્રકાર છે. આ 3 પ્રકારના ફંક્શન એમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે શું? હાફ સેન્ટેન્સ આપેલું હોય ઈ તમારે ફંક્શનના આધારે, બ્રેકેટમાં ફંક્શન હોય, ફંક્શનના આધારે તમારી ફંક્શનના અનુરૂપ ગ્રામેટિકલી વ્યવસ્થિત છે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું, પૂર્ણ કરવાનું. પૂર્ણ કરો એટલે તમને 1 માર્ક મળે છે. એમાં 5 અને ફંક્શન તો છે 18 થી પણ વધારે.
બરોબર વિષક જેવા છે તેનાથી પણ વધારે અઢળક ફંક્શન છે પણ આપણે પૂછાતા એવા ફંક્શન આપણે જોઈશું તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આપણે ફંક્શન જોઈ લઈશું એટલે તમને આપમેળે આ બેયનો જે ખ્યાલ આવી જશે તો ભણવાનું જરૂરી આ છે બરોબર તો આપણે વ્યવસ્થિત રીતે આ કરીએ તો આજે આપણે જોઈ રહ્યા છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ ફંક્શનનો એક પ્રકાર છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો તેમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આજે પહેલું ફંક્શન છે expressing manner of an action શું છે expressing manner of an action ક્રિયા છે કોઈ ક્રિયાની શું દર્શાવવાની વાત કરે છે તો કે રીત ડેફિનેશન જોઈએ આ શબ્દ યાદ રાખજો મેનર મેનર એટલે રીત થાય પદ્ધતિ થાય કોઈ કાર્ય કરવાની આપણે રીત પદ્ધતિ હોય ને તેની વાત કરી રહ્યા છે તો આ ફંક્શન છે પહેલું જે ફંક્શન જોઈ રહ્યા છે expressing manner of an action મેનર શબ્દ પકડીને રાખજો મેનર એટલે રીત પદ્ધતિ થાય ડેફિનેશન જોઈએ જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે expressing manner of action નો ઉપયોગ ક્યારે થાય છે તો જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે દાખલા તરીકે આપણો જ ફ્રેન્ડ છે બરાબર સરસ મજાના સોંગ ગાતો હોય તો શું કહીએ કે તારો અવાજ છે અથવા તો તું અરિજીતની જેમ ગાજો કેની સાથે તમે એની રીત કાર્ય કરવાની રીત છે કેના સાથે સરખાવો છો તો અરિજીત સાથે એના કાર્ય કરવાની રીત છે એ કોના જેવી છે એની મેનર જો રીત પદ્ધતિ થાય એની કાર્ય કરવાની રીત છે મેનર કોના જેવી છે તો કે અરિજીત જેવી તો he sings as અરિજીત sings તે અરિજીતની જેમ ગાય છે આવો અર્થ થાય આ રીતે વાક્ય પૂર્ણ થાય તો વ્યવસ્થિત જોઈએ expressing manner of action એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરતી હોય ત્યારે આ ફંક્શન આપણે ઉપયોગ કરશું લેંગ્વેજ એલિમેન્ટ્સ ખાસ યાદ રાખજો expressing manner of action ના લેંગ્વેજ એલિમેન્ટ as અને like છે હું બોલ્યો he sings as અરિજીત sings તે કોની જેમ ગાય છે તે અરિજીતની જેમ ગાય છે તો એક વ્યક્તિ થયો he બીજી વ્યક્તિ થઈ અરિજીત તેની જેમ કોઈ કાર્ય એટલે sings થયું તો તેની જેમ ગાય છે ની જેમ as અને like લેંગ્વેજ એલિમેન્ટ છે as અને like નો અર્થ થાય ની જેમ તો આ ફંક્શન નું નામ છે expressing manner of an action તમને આવા હાફ સેન્ટેન્સ આપેલા હશે તમને આ લેંગ્વેજ એલિમેન્ટ નો ઉપયોગ કરવાનો હોય છે હવે નવી રીત માર્ચ 2020 માં જે એક્ઝામ લેવાની ધોરણ 12 તો તેમાં છે ખાલી તમને આ બ્રેકેટમાં ફંક્શન નું નામ નહીં આપેલું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પણ એની સાથે જે તમને એક્સપ્રેસિંગ મેનર તમને ખ્યાલ છે રીત થાય આના એલિમેન્ટ બે છે તો એક એલિમેન્ટ આપેલું છે સાથે તો એલિમેન્ટ વડે જ તમારે વાક્ય છે હાફ સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ કરવાનું હોય છે તો ખ્યાલ આવ્યો expressing manner of an action તેના એલિમેન્ટ છે as અને like સેન્ટેન્સ પેટર્ન જોઈ લો as અથવા like કર્તા પ્લસ ક્રિયાપદ એક્ઝામ્પલ જોઈએ રાધિકા વર્ક્સ રાધિકા કાર્ય કરે છે as કિશન does કિશનની જેમ કોની જેમ રાધિકા કાર્ય કરે છે કિશનની જેમ રાધિકા કાર્ય કરે છે આ રાધિકા એક વ્યક્તિ કિશન છે બીજી વ્યક્તિ કોઈ કાર્ય શું થાય છે કામ કરવાનું એની જેમ કરતું હોય એની જેમ એટલે as અથવા like ની જેમ કે રાધિકા works as કિશન does રાધિકા કિશનની જેમ કાર્ય કરે છે તો આ સેન્ટેન્સ છે તમારું કમ્પ્લીટ થાય છે આવું તમને હાફ સેન્ટેન્સ આપેલું હોય છે તમારે આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે તો આજે આપણે વાત કરીએ છીએ ની expressing manner of an action હજી એક સેન્ટેન્સ જોઈએ દાખલા તરીકે he ordered તે શું કરે છે ઓર્ડર કરે છે કોની જેમ તે કોની જેમ ઓર્ડર કરે છે ગમે તે વિચારો આપણે વાક્યરચના પ્રમાણે ચાલીએ ચાલો આ સેન્ટેન્સ આપણે કઈ રીતે પૂરું કરશું ઓર્ડર એટલે તમને તો ખ્યાલ છે કોની જેમ ઓર્ડર કરે છે ની જેમ
તો આપણે ગમે એલિમેન્ટ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, તેવું જરૂરી નથી. તો he ordered as કોની જેમ વિચારો, he ordered. હવે તમારે શું મૂકવાનું છે? કર્તા. કોની જેમ? કર્તા મૂકવાનું છે. બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે ને, કોની જેમ કરે છે? he ordered. કોની જેમ કરે છે? વિચારો ફટાફટ. કોની જેમ ઓર્ડર કરે છે? તો he ordered as my teacher તે ઓર્ડર કેવી રીતે કરે છે? ની જેમ, મારા ટીચરની જેમ તે ઓર્ડર કરે છે. ક્રિયા બેની સરખામણી કરે છે. ક્રિયા તેની એ વ્યક્તિની ક્રિયા બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે તેવી વાત થઈ. કોની જેમ ઓર્ડર કરે છે? કે ની જેમ, મારા ટીચરની જેમ છે તે ઓર્ડર કરે છે. તો કાર્ય છે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ. લેંગ્વેજ એલિમેન્ટ્સ પકડીને રાખો, ખાસ યાદ રાખજો. તમારા આ બેમાં છે આ લેંગ્વેજ એલિમેન્ટ્સ આપેલા છે આઇડેન્ટિફાય ફંક્શનનો બ્રેકેટમાંથી. લેંગ્વેજ એલિમેન્ટ્સ એઝ લાઈક દેખાય તો આ જે છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. અને રિસ્પોન્સ સેન્ટેન્સમાં શું હોય છે? 4 ઓપ્શન હોય છે. તો એઝ અને લાઈક છે, દાખલા તરીકે એમાં કાઉસમાં એક્સપ્રેસિંગ મેનર જે તમારે કમ્પ્લીટ કરવાનું હોય તો કાઉસમાં છે તમને આપેલા હોય છે. એક્સપ્રેસિંગ મેનર કાઉસમાં આપેલું છે અને 1 થી 4 જે તમારા છે ઓપ્શન એમાં તમને આવું સેન્ટેન્સ દેખાય તો તમારે તે જ સિલેક્ટ કરવાનું છે. આ ટોપિક આપણે ભણીએ છીએ કમ્પ્લીટ સેન્ટેન્સમાં. તેમાં આપણે શું ભણ્યા? એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. એલિમેન્ટ ખાસ યાદ રાખજો, એઝ અને લાઈક ની જેમ. જો આ બે સેન્ટેન્સ છે તમારે રીતે પૂરા કરવું જોઈએ. આ છે he plays સોરી મારી મિસ્ટેક થાય છે. he plays and Rohit runs. 10 સેકન્ડનો સમય આપું છું, વિચારી લો ફટાફટ કઈ રીતે આ સેન્ટેન્સ છે આપણે કમ્પ્લીટ કરશું એક્સપ્રેસિંગ મેનર નો ઉપયોગ કરીને. આ બે તમારા લેંગ્વેજ એલિમેન્ટ્સ. ફટાફટ ચાલો. he plays કોની જેમ રમે છે? આ વ્યક્તિ કોની જેમ કાર્ય કરે છે? યાદ આવ્યું? પ્લેસ. ક્રિકેટ લઈ લો. ચાલો, તમારો ફેવરિટ ગેમ છે ક્રિકેટ. he plays કોની જેમ? તો he plays he plays as અથવા like ની જેમ. કોની જેમ? he plays like રોહિત અથવા કોહલી plays. તમે જે સેન્ટેન્સ પૂરું કરો છો તેના નીચે અંડરલાઈન કરવી ફરજિયાત છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આને કહેવાય છે. આપેલો આ સેન્ટેન્સ તમે છે બ્રેકેટમાં આપેલો ફંક્શન એક્સપ્રેસિંગ મેનર એના વડે તમે આવી રીતે તમને ખ્યાલ આવે કે એક્સપ્રેસિંગ મેનર વડે તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો આવી રીતે તમે કમ્પ્લીટ કરો છો તો તેને અંડરલાઈન કરવી ફરજિયાત છે. તો આ સેન્ટેન્સ આપણું પૂર્ણ થયું છે અને મીનિંગફુલ છે. રોહિત પ્લેસ લાઈક he plays like રોહિત પ્લેસ. તે રોહિતની જેમ રમે છે. તો આ એક વ્યક્તિ he થઈ, બીજી વ્યક્તિ રોહિત ની જેમ છે કાર્ય કરે છે રમવાનું. કોના વડે? તો like ની જેમ. he plays like રોહિત plays. લાસ્ટ સેન્ટેન્સ છે રોહિત runs દોડે છે. રોહિત દોડે છે કોની જેમ? નામ સાંભળેલું છે એથ્લીટનું, તમે કમ્પ્લીટ પણ તમે કરી લીધું હશે. ખ્યાલ તમને એનો નહીં આવે બરોબર? બોલ્ટ જમેગાનો છે અને વિશ્વનો સૌથી સ્પીડમાં દોડવાનો માણસ ઉસેન બોલ્ટ. તો રોહિત કોની જેમ દોડે છે? ની જેમ. બરાબર? રોહિત તેની જેમ દોડે છે તેવું આપણે કહીએ તો આ ફંક્શનમાં કહેવાય એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. તો રોહિત runs ની જેમ as Bolt runs. અંડરલાઈન કરવાનું ભૂલતા નહીં. સાવ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. હજી એકવાર એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મેનર એટલે રીત પદ્ધતિ થાય. ડેફિનેશન છે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ એલિમેન્ટ્સ ખાસ યાદ રાખજો એઝ અને લાઈક.
ની જેમ થાય એઝ અને લાઈક એટલે શું થાય ની જેમ તમારે સેન્ટેન્સ પેટર્ન પણ આપેલી છે એઝ અથવા લાઈક પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ તમારે આ આપેલું હોય ઈડી વાળું ભૂતકાળનું જ મૂકવું બરોબર ત્રણે ત્રણ સેન્ટેન્સ છે આપણે પૂર્ણ કરીએ હું તમને છે આપીશ આની એક્સરસાઇઝ તો તમને ખ્યાલ આવ્યો ને એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન अब જે આપણે વાત કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં શેની વાત કરી એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન चलो विद्यार्थी मित्रों नेक्स्ट છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આપણે બીજું ફંક્શન habitual action in the past habitual habit એટલે ટેવ રોજબરોજની જે આપણે ટેવ છે કરવાના છીએ તે કામ 24 કલાકમાં આપણે જે કામ ડેઈલી કરતા હોય તેને હેબિટ કહેવાય તો તે habitual action in the past તો ભૂતકાળમાં ડેફિનેશન જોઈએ આ ફંક્શનની ડેફિનેશન જોઈએ તો ભૂતકાળની અવારનવાર થતી ટેવરૂપી ક્રિયાને દર્શાવવા ભૂતકાળની અવારનવાર થતી ટેવરૂપી ક્રિયાને દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે ભૂતકાળમાં ટેવરૂપી આપણે સ્કૂલના સમયમાં કે આપણા બાળપણના સમયમાં જે આપણી ટેવરૂપી ક્રિયા છે તે આપણે હાલના સમયમાં હું કહેતો હોય મારા બાળપણની હું આમ કરતો તે સમયમાં હું આમ કરતો તો તે ક્રિયા કયા ફંક્શનમાં કહેવાય તો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ટેવરૂપી ક્રિયા ભૂતકાળમાં બની ગયેલી ટેવરૂપી ક્રિયા ને આ ફંક્શનમાં કહેવાય એટલે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને આ ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ habitual action in the past હવે આ ફંક્શન છે તેના લેંગ્વેજ એલિમેન્ટ used to શું છે used to એક જ એલિમેન્ટ છે અને સાવ સિમ્પલ છે habitual action in the past ભૂતકાળમાં અવારનવાર બનતી ટેવરૂપી ક્રિયાને દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે લેંગ્વેજ એલિમેન્ટ શું છે તો કે યુઝડ ટુ 11મા ધોરણમાં તમે ભણી રહ્યા છો સબ સિમ્પલમાં સિમ્પલ છે આ ફંક્શન યુઝડ ટુ સેન્ટેન્સ પેટર્ન યુઝડ ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે મૂળ રૂપ સેન્ટેન્સ પેટર્નમાં યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એક્ઝામ્પલ જોઈએ આઈ યુઝડ ટુ play cricket during my school time સ્કૂલના સમયે શું કરતા હતા તો કે હું સ્કૂલના સમયે I used to play cricket સ્કૂલના સમયે હું હંમેશા સ્કૂલના દિવસો દરમિયાનની વાત કરે છે સ્કૂલના દિવસો દરમિયાન હું ક્રિકેટ રમતો તો આ ક્રિયા છે યુઝડ ટુ વડે યુઝડ ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે મૂળ રૂપ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં જે આપણી ટેવરૂપી ક્રિયા છે અવારનવાર બનતી હોય તે ક્રિયા છે કેવા માટે દાખલા તરીકે ગાંધીજીની કોઈ ક્રિયા તો ગાંધીજી છે તે હંમેશા વહેલા ઉઠતા तो गांधी जी used to क्रियापदનું મૂળ wake up early in the morning ગાંધીજી હંમેશા વહેલા ઉઠતા ભૂતકાળની તેની ટેવ ક્રિયા હતી જે ટેવરૂપી ક્રિયા હેબિટ હતી તેની એ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ગાંધીજી સવારમાં વહેલા ઉઠતા તો તેને અંગ્રેજીમાં કઈ રીતે બોલીએ તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ માં યુઝડ ટુ નો ઉપયોગ થાય તો કઈ રીતે આપણે બોલ્યા તો કે ગાંધીજી યુઝડ ટુ
wake up early in the morning. ગાંધીજી સવારમાં વહેલા ઉઠતા. સબ સિમ્પલ છે, યુઝડ ટુ આવે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ફંક્શન છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે. આઇડેન્ટિફાય ફંક્શનની વાત કરું છું અને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ યુઝડ ટુ દેખાય એટલે તમને ખ્યાલ આવી જાય કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ નું સેન્ટેન્સ છે. અને આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આપણે ભણી રહ્યા છીએ એટલે જ મેં તમને કીધું કે આપણે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં ફંક્શન જે આ રીતે જોઈશું એટલે આપોઆપ તમને તે ઓબ્જેક્ટિવ ટાઈપ છે તે આરામથી તમને એ 7 માર્ક નું કવર થઈ જાય છે. બાકીમાં 5 માર્ક માં આ ફંક્શન તમને હાફ સેન્ટેન્સ આપેલા હોય છે. તો આ બે એક્ઝામ્પલ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તે આપણે જોઈએ. When Rahul was a school boy, જ્યારે રાહુલ શું હતો, એક વિદ્યાર્થી હતો, શાળાએ જતો તે સમયની વાત કરવાની છે. તો રાહુલ શું કરતો છે? When Rahul was a school boy, રાહુલ સ્કૂલે જતો એક બાળક હતો ત્યારે તે હંમેશા શું કરતો હશે? વિચારો ફટાફટ. When Rahul was a school boy, આ સેન્ટેન્સ ને આપણે પૂર્ણ કરવા માટે ત્યારે તો શરૂઆત છે આપણે કર્તાથી જ કરશું. રાહુલ છે એટલે he સાથે આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ મૂકશું used to. ચાલો બધું કઈ હું નહીં કહું, તમારે કહેવાનું છે કે જ્યારે રાહુલ સ્કૂલ બોય હતો ત્યારે તે હંમેશા કઈ ક્રિયા કરતો, તેની ટેવ શું હશે તે આપણે માઇન્ડમાં વિચારવાનું છે. પછી સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ થાય એટલે ગુજરાતીમાં વિચારવું પડે કે રાહુલ જ્યારે સ્કૂલ બોય હતો ત્યારે તે આમ કરતો, હંમેશા આમ કરતો, તેની ટેવ દર્શાવવાની છે. તો કઈક સારી ટેવ હોય દર્શાવશું, બરાબર? વિચારો. When Rahul was a school boy, he used to. દાખલા તરીકે આપણે સ્કૂલના સમયમાં હંમેશા બેન્ચમાં છે પાછળ બેસાય ને, તો પાછળ નો બેસાય. અમુક હાઈ પડતા છે, હું કહું પાછળ નો બેસાય, ક્યાં બેસાય? આગળ. તો આ સેન્ટેન્સ હવે કમ્પ્લીટ કરો. When Rahul was a school boy, he used to sit. He used to sit. First row. ક્યાં બેસતો? તો હંમેશા રાહુલ જ્યારે સ્કૂલ બાળક હતો, સ્કૂલ બોય હતો, તો હંમેશા તે આગળ બેસતો, બેન્ચમાં હંમેશા તે આગળ બેસતો. તો મારું સેન્ટેન્સ એટલે હવે કમ્પ્લીટ કરું છું. તેની અંડરલાઈન કરવી ફરજિયાત છે. લાસ્ટ સેન્ટેન્સ છે ઇન ધોઝ ડે, તે દિવસોમાં. ભૂતકાળની વાત કરીએ, તે દિવસોમાં આમ કરતો, તે દિવસોમાં શું કરતા? તો તે દિવસોમાં જે ક્રિયા ગમી હેબિટ છે દર્શાવવાની છે, ગમી કરતા લઈએ. તે દિવસોમાં ગમી કરતા તમારું સ્કોપનું નામ લઈએ, બરાબર? તો કે અભી. In those days, અભી એલિમેન્ટ શું છે? used to. શું કરતો હોય છે? In those days, તે દિવસોમાં, તે દિવસો દરમિયાન અભી used to read in order ready. In those days, Abhi used to read in early morning. તમારું સેન્ટેન્સ તમે કમ્પ્લીટ કર્યું છે, એના નીચે તમારે છે અંડરલાઈન કરવાની હોય છે.
તો તે દિવસોમાં અભી હંમેશા વહેલી સવારે વાંચતો. ફરીવાર habitual action in the past એટલે ભૂતકાળની અવારનવાર થતી ટેવરૂપી ક્રિયા દર્શાવવા આ ફંક્શનનો હેબિટ યાદ રાખજો. ખ્યાલ આવી જશે. ફંક્શન એલિમેન્ટ્સ પણ યાદ રાખવા. શું કામ ઉપયોગ થાય અને એલિમેન્ટ તો કે used to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પ્લે હોય તો પ્લે જ મૂકવું. પ્લે નું પ્લેસ નો કરાય. પ્લેડ નો કરાય. ક્રિયાપદનું કેવું રૂપ રાખશું તો કે મૂળ રૂપ. ભૂતકાળમાં જ વાત થઈ છે આની તો used to સાથે સીટ નું છે ભૂતકાળ રૂપ આપણે મૂક્યું નથી. કેવું રૂપ મૂક્યું છે તો કે મૂળ રૂપ. તો આ જે આપણે વાત કરી habitual action in the past. આજે આપણે જે ફંક્શન ભણ્યા એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન તેના ત્રણ એક્ઝામ્પલ છે નંબર 3 4 અને 5 અને 1 2 સેના છે હેબિચ્યુઅલ પાસ્ટના. આ તમારે છે તમારી રીતે છે કમ્પ્લીટ કરવાના છે. એકવાર છે તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા પુશ કરીને આ સેન્ટેન્સ લખી લેજો. રેડી? આ સેન્ટેન્સ છે કમ્પ્લીટ થઈ ગયું. તો આ સેન્ટેન્સ છે તમે કમ્પ્લીટ કરીને મને WhatsApp કરી દેજો. મારા WhatsApp નંબર છે 8320526264. નમસ્તે. થેન્ક યુ.